ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર. એનું સ્વાધ્યાય જોશું આપણે. ક્વેશ્ચન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનું. આદિમાનવનું જીવન કેવું હતું? તો એ ભટકતું જીવન. બીજું, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? તો બંદૂક. ત્રીજું, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો એ મધ્યપ્રદેશ. ચોથું છે, સ્થાયી જીવનથી આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો ડી, ઉદ્યોગ. બીજા નંબરમાં જોઈએ બીજો ક્વેશ્ચન, ટૂંકમાં ઉત્તર આપો. સ્થાયી જીવન માટેની જરૂરિયાતો શા માટે ઊભી થઈ? તો લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વના વાતાવરણ ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીઓ શરૂ થઈ. ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં, કારણ કે પાકને ઉગતો થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે. અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે. બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા. પશુપાલન માટે તેણે અનાજ શરૂ કર્યું હતું. આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ. બીજો ક્વેશ્ચન જોઈએ, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું. પહેલું, ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. બીજું, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો. ત્રીજું, પોતાની ગુફામાં અંજવાળું કરવા લાગ્યો. ચોથું, શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવીને ખાવા લાગ્યો. ત્રીજું ક્વેશ્ચન 3, આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર જેવા પાકો ઉગાડતા હતા. ચોથું જોઈએ, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો આદિમાનવો કૂતરા, ઘેટા બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. નીચેના વિધાનો ખરા છે કે ખોટા? ક્વેશ્ચન 3નો છે પહેલો ક્વેશ્ચન, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. તો ખોટું. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. તો કે ખરું. ત્રીજું, ભીમબેટકામાં આદિમાનવોએ સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. તો ખોટું. ચોથું, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. તો આવશે ખરું. આ હતું ચેપ્ટર 2નું સ્વાધ્યાય. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જો ગમ્યું હોય તો.